આપણે આજના ડીપ ડાઇવમાં એક એવી સિસ્ટમ જોવાના છીએ જે દુનિયાની મોટી આર્થિક સમસ્યાઓ છે ને, ફુગાવો, વ્યાજખોરી એટલે કે રિબા, એ બધાને જડમૂળથી કાઢી નાખવાનો દાવો કરે છે. નામ છે અલામીન ફાઇનાન્શિયલ સિસ્ટમ. અને આ બધી માહિતી આપણને મળી છે એક સ્વતંત્ર સંશોધક અબ્દુલ કાદિર હશાશનેહના લખાણોમાંથી. તો આપણે શું કરીશું? આપણે આ સિસ્ટમના જે મુખ્ય વિચારો છે, એમના દાવા છે, એની શું અસર થઈ શકે, એ બધું સમજવાની કોશિશ કરીશું. ખાસ કરીને એ જોવું રસપ્રદ છે કે આમાં પરંપરા એટલે કે ધાર્મિક સિદ્ધાંતો અને ટેકનોલોજી આ બંનેને કેવી રીતે ભેગા કરવાની વાત છે. ચાલો અંદર ઉતરીએ. તો શરૂઆત ત્યાંથી કરીએ કે આ સિસ્ટમ કઈ સમસ્યાઓ હલ કરવા માંગે છે. તમે કહ્યું એમ ફુગાવો, રિબા, ગરીબી આ બધા મુદ્દા છે, પણ એની પાછળનો મૂળ વિચાર શું છે? હા, બરાબર. જુઓ, સ્ત્રોત એમ કહે છે કે અત્યારની જે સિસ્ટમ છે ને, એમાં જ કેટલીક મૂળભૂત ખામીઓ છે. જેમ કે પૈસાનું પોતાનું કોઈ મૂલ્ય નથી રહ્યું અને બધું વ્યાજ પર ચાલે છે. એટલે અલામીન સિસ્ટમનો જે મુખ્ય આઈડિયા છે એ છે ડિજિટલ ગોલ્ડ ગ્રામ કરન્સી. ડિજિટલ ગોલ્ડ ગ્રામ? હા, 18 કેરેટ સોના પર આધારિત. અને એનું જે માપ છે 85 ગ્રામ, એ પેલું ઇસ્લામિક ઝકાત નિસાબ આવે ને, એના પરથી નક્કી કર્યું છે. અચ્છા, એટલે પૈસાનું મૂલ્ય સીધું સોના સાથે જોડાયેલું, સરકાર ખાલી નોટો છાપે એવું નહીં. બરાબર. દાવો એ છે કે આ કરન્સી પોતે જ મૂલ્યવાન છે, સોનાના રૂપમાં. બરાબર, એટલે પોતાના માટે જ રિઝર્વ જેવું કામ કરે. આનાથી ફુગાવો 0% અને રિબા એટલે કે વ્યાજ એ પણ 0%, એવો એમનો દાવો છે. અને બીજી એક વાત, એ ઇન્ટરનેટથી નહીં પણ સિમ કાર્ડથી ચાલે. જેમ પેલું મોબાઈલ રિચાર્જ ક્રેડિટ હોય ને, એ રીતે કે છે કે એનાથી સિક્યોરિટી વધે અને બધા સુધી પહોંચી શકે. ઓહ, સિમ કાર્ડથી? આ તો ખરેખર કંઈક નવું છે. પણ વાત ખાલી સોના સુધી નથી અટકતી, ખરું ને? પેલી ટાઈમ કરન્સીની પણ વાત છે સ્ત્રોતોમાં. એ શું છે વળી? હા, એ આનો બીજો તબક્કો છે અને કદાચ વધારે રેવોલ્યુશનરી કહી શકાય. એમાં શું છે કે સોનાના મૂલ્યને સમયના મૂલ્યમાં બદલવાની વાત છે. સમયના મૂલ્યમાં? કઈ રીતે? એમણે ગણતરી આપી છે, જે 85 ગ્રામ સોનાનું મૂલ્ય હોય એને હિજરી વર્ષના કુલ કલાકો વડે ભાગી નાખવાનું. હિજરી વર્ષના કલાકો? હા, અને એ પણ પેલી એકીકૃત ચંદ્રદર્શનવાળી ગણતરી પ્રમાણે. એટલે વર્ષના દિવસો પણ થોડા ઓછા ગણાય, લગભગ 348 દિવસ જેવું. એટલે મતલબ કે સમયને જ પૈસા જેવું મૂલ્ય આપવાની વાત? હા, બિલકુલ. અને દાવો એવો છે કે જ્યારે આ ટાઈમ કરન્સી વપરાય ને, ત્યારે એ ખતમ થઈ જાય, બર્ન થઈ જાય, નાશ પામે. બર્ન થઈ જાય? હા, એટલે માર્કેટમાં ચલણનો પુરવઠો વધે જ નહીં, વપરાય એમ ઓછો થાય. આ કારણે એ સંપૂર્ણપણે ફુગાવા પ્રૂફ છે, એવો એમનો તર્ક છે. ખરેખર અનોખો વિચાર છે. બાપરે! 0% ફુગાવો, 0% રિબા, 0% ટેક્સ, 0% ફી અને પેલું સ્વયંચાલિત ઝકાતથી ગરીબી નાબૂદી. આ તો બહુ જ મોટા દાવાઓ છે. આ બધું કામ કેવી રીતે કરશે? શું પદ્ધતિ છે? હા, દાવાઓની લિસ્ટ તો બહુ લાંબી અને પ્રભાવશાળી છે. જુઓ, 0% બધું તો છે જ. પછી ઝકાતની વાત છે. સિસ્ટમ આપોઆપ જ જેના પર ઝકાત લાગુ પડતી હોય એના ખાતામાંથી લઈને જરૂરિયાતમંદના ખાતામાં ટ્રાન્સફર કરી દે. મેન્યુઅલી કશું નહીં. અચ્છા. અને જે દેશો આ સિસ્ટમ અપનાવે એમના નાગરિકોની જે થાપણો હોય એના પર દર મહિને 2.5% જેટલું સમર્થન મળે. અને આ બધું ચાલશે કેવી રીતે? મેનેજમેન્ટ, સિક્યોરિટી? એના માટે એઆઈ અને બાયોમેટ્રિક્સ, મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પેલું ફિંગરપ્રિન્ટ, આંખની કીકી, ચહેરો, એ બધી ટેકનોલોજીથી સંચાલન અને સુરક્ષા, એવો દાવો કરે છે. જો ખરેખર આવું કંઈક લાગુ થાય, માની લો કે થઈ ગયું, તો અત્યારની જે બેંકો છે, ક્રિપ્ટોકરન્સી છે, એ બધાનું શું થાય? શું કહે છે સ્ત્રોતો? સ્ત્રોતો તો બહુ મોટા પાયે ઉથલપાથલની વાત કરે છે. એમનું કહેવું છે કે પરંપરાગત બેંકો જે વ્યાજ અને ફી પર જ ચાલે છે, એ તો કદાચ બંધ જ થઈ જાય, એમની જરૂર જ ન રહે. ઓહ! અને અત્યારની ક્રિપ્ટોકરન્સી, જેનો કોઈ ઠોસ આધાર નથી હોતો અને ભાવમાં બહુ ઉતાર ચઢાવ આવે છે, એ પણ કદાચ ખતમ થઈ જાય. અબજો ડોલરની વાત કરીએ છીએ. કદાચ પછી 85 ગ્રામ સોનું એટલે કે ઝકાત નિસાબ એ જ સંપત્તિનો માપદંડ બની જાય. આ તો ખરેખર ધરમૂળથી પરિવર્તન કહેવાય. પણ આ ખાલી એક થિયરી છે કે પછી આનો કોઈ બિઝનેસ એંગલ પણ છે? વેચવાની વાત છે આ સિસ્ટમ? ના ના, આ ખાલી વાતો નથી.
ડોક્યુમેન્ટ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સિસ્ટમના જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, આઈપી રાઇટ્સ, એ વેચાણ માટે છે. એમ? ભાવ શું રાખ્યો છે? એની ગણતરી પણ જટિલ છે. કોઈક ટ્રિલિયન યુરોનો આંકડો છે અને બીજો વિકલ્પ એવો છે કે પ્રોજેક્ટની જે વાર્ષિક આવક થાય એના 2.5% ચૂકવવાના. એટલે આને એક પ્રોપર બિઝનેસ પ્રપોઝલ તરીકે જ રજૂ કરાઈ રહ્યું છે. તો ચાલો આજના ડીપ ડાઇવને સમેટી લઈએ. અલામીન ફાઇનાન્શિયલ સિસ્ટમ એક બહુ જ મહત્વાકાંક્ષી પ્રસ્તાવ છે. એ ઇસ્લામિક સિદ્ધાંતો જેમ કે ઝકાત અને વ્યાજ મુક્તિ એને ડિજિટલ કરન્સી સાથે જોડે છે. પહેલા ગોલ્ડ ગ્રામ, પછી ટાઈમ કરન્સી, અને દાવો એવો છે કે આનાથી ફુગાવો, વ્યાજ, ગરીબી જેવી મોટી સમસ્યાઓ હલ થઈ શકે છે. બરાબર? અને આના પરથી એક છેલ્લો વિચાર આવે છે જે ખરેખર વિચારવા જેવો છે. આ દસ્તાવેજો આ સિસ્ટમને ખાલી એક ઓપ્શન તરીકે નથી ગણાવતા. એને ગ્લોબલ ઇકોનોમી માટે એક ફેક્ટરી રીસેટ જેવું ગણાવે છે. ફેક્ટરી રીસેટ? હા, મતલબ કે દુનિયામાં જે પાવર બેલેન્સ છે એને ધરમૂળથી બદલી શકે છે. આ પૈસા શું છે, મૂલ્ય શું છે અને ટેકનોલોજી કઈ રીતે સમાજને ઘડી શકે, એના વિશે બહુ મૂળભૂત સવાલો ઊભા કરે છે. અને ખાસ કરીને જ્યારે એ ટેકનોલોજી ચોક્કસ ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત હોય. ખરેખર એવી દુનિયા કેવી હોય જ્યાં સમય પોતે જ પૈસા તરીકે વાપરાતો હોય? એ કલ્પના કરવી પણ અઘરી છે. ખરેખર વિચારવા જેવું છે.